श्री गणेशाय नमः। श्री सूर्यदेवाय नमः। ओम आदित्याय नमः। ओम भास्कराय नमः। ओम नमो भगवते वासुदेवाय नमः। सुप्रभात विद्यार्थी मित्रों, આજે આપણે SYBA ની અંદર ભારતનો ઇતિહાસ 1885 થી 1947 સુધીનો જે સેમેસ્ટર 4 ની અંદર અભ્યાસક્રમમાં છે, જ્યારે MA ની અંદર MA પાર્ટ 1 ની અંદર સેમેસ્ટર 2 માં હિસ્ટ્રી ઓફ મોડર્ન ઇન્ડિયા જેનો સમય ઈસવીસન 1920 થી 1964 નો છે, જેનો વિગતે ચર્ચા કરવાના છે। આ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો ભારતનું ગેજેટ ડોક્ટર RK ધારૈયા સાહેબ, આ ઉપરાંત ડોક્ટર મંગુભાઈ પટેલ સાહેબ, જેમનું વર્લ્ડ રિવોલ્યુશન એન્ડ નેશનલ મુવમેન્ટ જેવા ગ્રંથોનો અભ્યાસ કરી અને વિડીયો બનાવવામાં આવ્યો છે, એટલે એની ડીપમાં થોડી ચર્ચા કરીશું। નેક્સ્ટ, જો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધીમાં જે પ્રશ્ન પૂછાઈ ગયા છે એ પ્રશ્નો ઉપર લખેલા છે કે ઈસવીસન 1920 થી 22 ની અસહકાર ચળવળના કારણો અને તેના બનાવોનું વિશ્લેષણ કરો, અસહકાર ચળવળ ઉપર વિવેચનાત્મક નોંધ લખો, ઇત્યાદિ ઇત્યાદિ। આ ઉપરાંત તમારા માટે કોટેશનો પણ આમાં ટાઈપ કરેલા છે, તો આપ વિડીયો સાંભળતા સાંભળતા લખી શકો છો। હવે આપણે વધારે ટાઈમ નહીં બગાડતા ડાયરેક્ટ પ્રસ્તાવના ઉપર જઈએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ છે તમારે પૂર્વ ભૂમિકામાં લખવાનું છે કે જ્યારે ઈસવીસન 28 જૂન 1914 ના રોજ પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ થયેલો અને 11 નવેમ્બર 1918 ના રોજ પ્રથમ વિશ્વયુદ્ધનો અંત આવ્યો હતો। એટલે મિત્રો એ વખતે ગાંધીજીને શુભ નિષ્ઠા હતી અને બ્રિટિશરો એટલે કે અંગ્રેજોએ આપણને કીધેલું કે તમે જો અમને પ્રથમ વિશ્વયુદ્ધની અંદર મદદ કરશો તો અમે તમને બંધારણીય સુધારા આપીશું। એટલે હિન્દીઓએ સૈનિકો, તેના સાધનો, શસ્ત્રો, દારૂગોળો, પ્રાણીઓ, દ્રવ્યો ઇત્યાદિ ચીજ વસ્તુઓની બ્રિટિશરોને સહાય કરી અને ઇંગ્લેન્ડ તરફથી જર્મની તરફ સુધી એમને યુદ્ધ કર્યું એમની સામે। ત્યાર પછી એવી ઘટના બની કે આ બ્રિટિશરોએ જવાબદાર રાજતંત્ર આપવાને બદલે આપખુદ શાસન ચાલુ રાખ્યું અને ઉદાર બંધારણીય સુધારાઓ આપ્યા નહીં। આ ઉપરાંત એ લોકોએ દ્વિમુખી શાસન પદ્ધતિ ભારતની અંદર દાખલ કરી દીધી। 1919માં મોર્લેમેન્ટો સુધારા જાહેર કરી દીધા અને લોકોની વાણી અને વ્યક્તિ સ્વતંત્રતાને હણી લેતો એવો રોલેટ એક્ટ પસાર કરવામાં આવ્યો। આ ઉપરાંત પંજાબ અને અમૃતસરમાં એના વિરુદ્ધમાં તોફાનો ફાટી નીકળ્યા। તેના કારણે જલિયાનવાલા બાગનો હત્યાકાંડ કરવામાં આવ્યો જનરલ ડાયર દ્વારા। આ ઉપરાંત તુર્કસ્તાનના કમાલ પાશાને પદભ્રષ્ટ કરી નાખ્યો, જેના કારણે ગાંધીજીએ ખિલાફત આંદોલન ની સહાય લીધી અને હિન્દુ મુસ્લિમ એકતાનો પ્રયત્ન કર્યો। આવા ઘણા બધા પરિબળોના કારણે ગાંધીજીએ જે અસહકાર આંદોલનનો પ્રારંભ કર્યો હતો, ત્યારે તેમને પોતાના ભાષણમાં કીધું હતું કે ભલે મારા જેવા અનેકોનો ક્ષય થાય પરંતુ ભારતનો જય થાય, એમ કરી અને એમને રચનાત્મક અને નકારાત્મક કાર્યક્રમો આપી અને અસહકાર આંદોલનનો પ્રારંભ થયો હતો, જેના પરિબળોની આપણે વિગતે ચર્ચા કરીશું મિત્રો। એટલે તમારો નંબર 2 છે કે અસહકાર આંદોલન તરફ દોરી જતા પરિબળો, કારણો કે ઘટનાઓનું મૂલ્યાંકન કરો એવું પૂછાય એટલે તમારે લખવાનું છે। 2.1 ની અંદર પહેલો મુદ્દો આવશે તમારો હોમ રૂલ આંદોલન। ઈસવીસન 1916 માં થયું હતું મિત્રો। આ હોમ રૂલ આંદોલન એ મિસિસ એની બેસન્ટ દ્વારા કરવામાં આવેલું અને સ્વશાસનનું એટલે કે સ્વદેશી ચળવળ એક જ સમયે ઈસવીસન 1916માં લોકમાન્ય તિલકે કર્યું હતું। એટલે લોકમાન્ય તિલકે પોતાના ભાષણમાં કહ્યું હતું કે સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને લઈને જ જંપીશ, એવું એમને પોતાના ભાષણમાં કહ્યું હતું। આ ઉપરાંત મિસિસ એની બેસન્ટને કેદ કરવામાં આવ્યા આંદોલનની અંદર અને ઈસવીસન 1919 નો જે સુધારો આપ્યો, જેના કારણે આંદોલનની અંદર ઓટ આવી। એટલે હવે આપણે મોન્ટેગ્યુ
ની જાહેરાત 20મી ઓગસ્ટ 1917 રોજ કરવામાં આવી અને મોન્ટેગ્યુ ચેટપટ સુધારાની વાત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆતની અંદર એટલે કે ભારતનો એ વખતનો પ્રથમ વિશ્વયુદ્ધ ચાલતું હતું એ દરમિયાન હિંદના વજીર હતા જેનું નામ હતું મોન્ટેગ્યુ. આ મોન્ટેગ્યુએ 20મી ઓગસ્ટ 1917 રોજ એક મહત્વની જાહેરાત કરી અને હિન્દીઓને ક્રમશઃ જવાબદાર સરકાર આપવાનું વચન આપ્યું હતું. પરંતુ આ જાહેરાતના આધારે ઈસવીસન 1919 ની અંદર મોન્ટેગ્યુ ચેટફટ સુધારા આપવામાં આવ્યા અને આ સુધારાના કારણે હિન્દની વજીરની સત્તામાં વધારો કરવામાં આવ્યો. આ ઉપરાંત મધ્યસ્થ તંત્રમાં ફેરફાર કરવામાં આવ્યા, પ્રાંતોમાં દ્વિમુખી શાસન પદ્ધતિ દાખલ કરવામાં આવી, ધારાસભાઓને વિસ્તૃત કરવામાં આવી. પરંતુ તેની સાથે સાથે એમને મુસ્લિમો અને શીખો તથા યુરોપિયનોને અલગ અલગ મતાધિકાર આપી અને આંદોલનને તોડી નાખવાનો પ્રયત્ન કર્યો. આમ હોમ રૂલ કે સ્વદેશી આંદોલનમાં ઓટ આવી અને ભારતના લોકો નારાજ થયા અને આ સુધારાના અંદર ઘણી બધી ખામીઓ હતી મૂળભૂત, જેના કારણે ભારતની પ્રજામાં એ અંગ્રેજો પ્રત્યે ધૃણાની લાગણી પેદા થઈ અને તે લોકો આંદોલનના માર્ગે વળ્યા. એ જ સમય દરમિયાન ઈસવીસન 1919 ની અંદર એક અન્યાયી રોલેટ એક્ટ પસાર કરવામાં આવ્યો. તો વિદ્યાર્થી મિત્રો, જે બ્રિટિશ ગવર્મેન્ટ છે એ ભારતના રાષ્ટ્રીય આંદોલનને કચડી નાખવા માટે આ સમય દરમિયાન આપને ખ્યાલ છે કે દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાંથી ઈસવીસન 1915માં ગાંધીજી ભારતમાં પાછા ફર્યા હતા પોતાના પ્રદેશમાં, એટલે કે હિન્દમાં આવ્યા હતા અને એ જ સમય દરમિયાન થોડાક સમયની અંદર રાષ્ટ્રીય આંદોલનને કચડી નાખવા માટે ઈસવીસન 1919માં રોલેટ એક્ટ પસાર કરવામાં આવ્યો, જેના દ્વારા ગવર્મેન્ટે દમનકારી નીતિ અખત્યાર કરી અને એમને આ કાયદો એના કાળા કાયદા તરીકે એટલા માટે ગાંધીજી અને ભારતના સ્વતંત્ર સેનાનીઓએ ગણાવ્યો હતો અને એના ઉપર રાષ્ટ્રવ્યાપી હડતાલો પાડવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો. અને દિલ્હીની અંદર એક સરઘસ નીકળ્યું, એની અંદર પોલીસ ઉપર પોલીસો દ્વારા ગોળીબાર કરવામાં આવી અને આના કારણે પ્રજા બેકાબુ બની હતી. તો વિદ્યાર્થી મિત્રો, આ રોલેટ એક્ટની અંદર શું હતું તો વિલિયમ વિન્સન્ટ રોલેટ ના મારફતે ફેબ્રુઆરી 1919 ની અંદર ભારતની અંદર આ રોલેટ એક્ટ પસાર કરવામાં આવ્યો અને આના દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું કે ભારતનો કોઈ પણ શકમંદ વ્યક્તિ હોય એને ગમે તે રીતે એની ધરપકડ કરી શકવામાં આવશે. વત્તા 3 સભ્યોની નિયુક્ત કરેલી એક સમિતિ બનાવવામાં આવી જેને ન્યાય સમિતિ તરીકે ઓળખવામાં આવે છે. આ લોકો ભારતના જે ક્રાંતિકારી લોકો પકડાયા હોય એમનો દાવો ઝડપી ચલાવતા, કારણ કે તે લોકોને સજા આપી શકે એટલે સજા આપવા માટે તથા અપીલ કરવાની પણ એ ક્રાંતિકારીઓ કે સ્વતંત્ર સેનાનીઓને છૂટ આપવામાં આવી ન હતી. આ ઉપરાંત વાણી સ્વતંત્રતા અને વ્યક્તિ સ્વતંત્રતા ઝૂંટવી લેવામાં આવેલી હતી અને આ મુજબ એ લોકોએ ભારતના કોઈ પણ વિસ્તારની અંદર રહેવાની પરાણે ફરજ પાડવામાં આવતી હતી. તો આના કારણે આને અન્યાયી કાયદો ઘડી અને ગાંધીજીએ આનો વિરોધ કર્યો અને વિવિધ ક્ષેત્રની અંદર સ્થાનિક નેતાઓએ પણ આના દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. એટલે આને કાળા કાયદા તરીકે ઓળખવામાં આવે છે. અને એના માટે ડોક્ટર સુરેન્દ્રનાથ બેનર્જીએ કહ્યું હતું કે અસહકારનું આંદોલનનું જનક એટલે રોલેટ એક્ટ. એટલે આ એનું ભાષણની અંદર એમને કહ્યું હતું. ત્યાર પછી રોલેટ એક્ટના પ્રત્યાઘાતો અને તેના ઉગ્ર વિરોધ અથવા તો બ્રિટિશ ગવર્મેન્ટનું દમન, એમાં એવું થાય છે મિત્રો કે 30મી માર્ચના રોજ નક્કી કરવામાં આવે છે અને ઈસવીસન 1919ના રોજ આ લોકો બધા ક્રાંતિકારી લોકો ભેગા થાય છે અને આ 6 એપ્રિલના રોજ સરઘસો કાઢવામાં આવ્યા, રેલીઓ કાઢવામાં આવી, આવેદનપત્રો આપવામાં આવ્યા, ભાંગફોડની વિવિધ પ્રવૃત્તિઓ થઈ, જે ખાસ કરીને દિલ્હી, અમૃતસર, મુંબઈ, મદ્રાસ, અમદાવાદ, કાનપુર વગેરે જેવા વિસ્તારોની અંદર આના જબરજસ્ત પ્રત્યાઘાતો પડ્યા. એની સામે બ્રિટિશ ગવર્મેન્ટે દમનકારી દોર શરૂ કર્યો
અને આ આંદોલનકારીઓને કચડી નાખવા માટે નાઉટ એટલે ચાબુકના માર, લાઠીચાર્જ કરવામાં આવ્યો, તેમના ઉપર ઘોડા દોડાવવામાં આવ્યા અને ગાંધીજીની ધરપકડ કરવામાં આવી, જેના કારણે અમૃતસર, મુંબઈ, અમદાવાદ અને દિલ્હીની અંદર મોટા પાયે તોફાનો ફાટી નીકળ્યા. અને આ તોફાનો ફાટી નીકળ્યા એટલે અંગ્રેજ અધિકારી એ વખતે અંગ્રેજનો જે સેનાપતિ હતો એનું નામ હતું મુરે. મુરે પણ આ ઈસવીસન 1919 રોલેટ એક્ટને એને અનાવશ્યક ગણાવ્યો હતો અને કહેલું કે આ રોલેટ એક્ટ ભારતીયો ઉપર લાદવાની કોઈ જરૂર નથી, આમ તેમને જણાવ્યું હતું. ત્યાર પછી એવું બને છે મિત્રો કે પંજાબ અને અમૃતસરના બનાવો. તો 2.5મો તમારો જે મુદ્દો છે એની અંદર પણ જે રીતે આખા ભારતની અંદર આંદોલન કરવા માટેની ગાંધીજીએ જ્યારે હિમાયત કરી હતી, એ જ સમયે 30મી માર્ચ અને 1919ના રોજ આ બધા ક્રાંતિકારીઓ ભેગા થઈ અને નક્કી થયેલું, જેના અનુસંધાનમાં 6 એપ્રિલ 1919ના રોજ પંજાબ અને અમૃતસરમાં એવી ઘટના બની કે ત્યાંના લોકપ્રિય જે નેતાઓ હતા ડોક્ટર સત્યપાલ અને ડોક્ટર કિચલુની ધરપકડ કરવામાં આવી, જેના કારણે પંજાબની અંદર જબરજસ્ત 8મી એપ્રિલથી તોફાનો ફાટી નીકળ્યા અને એની અંદર રેલીઓ કાઢવામાં આવી, સભાઓ ભરવામાં આવી, આવેદનપત્રો આપવાની વાત બાજુમાં ગઈ અને ત્યાંના અમૃતસરના ડેપ્યુટી પોલીસ કમિશનરની કચેરી આગળ એક પ્રચંડ કૂચ કરવામાં આવી, જે શાંત કૂચ હતી. અને આને કચડી નાખવા માટે ગવર્મેન્ટ દ્વારા તોફાનીઓ અને ક્રાંતિકારીઓ લોકો ઉપર દમન ગુજારવામાં આવ્યું, જેના ફળ સ્વરૂપે સરકારી મકાનો, બેંકો, સ્ટેશન વગેરે ક્રાંતિકારીઓએ લૂંટી લીધા અને આના દ્વારા 4 થી 5 જેટલા અંગ્રેજ અધિકારીઓની હત્યા પણ કરી નાખવામાં આવી. આમ અમૃતસરમાં જે તોફાનો થયા, જે લાહોર, ગુજરાનવાલા, કસૂરવાર વગેરે જગ્યાએ તોફાનો થયા અને જેના કારણે ત્યાર પછી જનરલ ડાયરનું શાસન નાખી દેવામાં આવ્યું અને આ બળવાને દબાઈ દેવા માટે જલિયાનવાલા બાગનો હત્યાકાંડ થાય છે મિત્રો. એટલે હવે આપણે જલિયાનવાલા બાગની હત્યાકાંડની વાત કરીશું. તો 2.5મો જે તમારું પરિબળ, ઘટના કે કારણ છે એની અંદર જલિયાનવાલા બાગની અંદર 23મી એપ્રિલ એટલે આગલા દિવસે 12મી તારીખે જનરલ ડાયરનું શાસન નાખવામાં આવ્યું અને 13મી એપ્રિલ ઈસવીસન 1919ના રોજ એક જબરજસ્ત સભા ભરવામાં આવી. પહેલા સૌ પ્રથમવાર સરઘસ કાઢવામાં આવેલું હતું અને એ દેખાવો કરી અને એક જલિયાનવાલા બાગ નામનું જે મેદાન હતું ત્યાં બધા ક્રાંતિકારી લોકો ભેગા થયા અને ભેગા થયા પછી એ લોકોએ ત્યાં ભાષણ આપતા હતા. એ જ સમય દરમિયાન 13મી એપ્રિલ અને 1919ના રોજ સાંજે 4:30 કલાકે આ જલિયાનવાલા બાગ એટલે જે ગાર્ડન હતો અને એની આજુબાજુ 5.5 થી 6 ફૂટ ઊંચી દિવાલ હતી, એક જ રસ્તો હતો. આ જાહેર સભાની અંદર આ જનરલ ડાયર પોતાના લશ્કરને લઈ અને ઘૂસી આવ્યો. અહીંયા લગભગ 10,000 થી વધારે લોકો ક્રાંતિકારીઓ રેલીની અંદર આવ્યા હતા અને જે સભામાં પરિણમી હતી. અહીંયા એ સળંગ 10 મિનિટ સુધી એને ફાયરિંગ કરવાનો આદેશ આપ્યો અને આ 10 મિનિટ સુધી ગોળીઓ છોડવામાં આવી, જે એ વખતની 303ની ગોળી હતી. એટલે મિત્રો એક જણાને વાગે તો સળંગ 3 જણ ઉભા હોય તો ત્રણેયને વિધી નાખે, એટલા પાવરવાળી 303ની ગોળીઓ, જેના કુલ 1650 રાઉન્ડ છોડવામાં આવ્યા હતા. અને સરકારે જે આંકડા આલ્યા એની અંદર એવું કીધું કે 375 લોકો જ મૃત્યુ પામ્યા છે અને 1200 જેટલા જ ઘાયલ થયા છે. પરંતુ જે જુવાનો, બાળકો, વૃદ્ધો, સ્ત્રીઓ બધા આની અંદર જોડાયેલા હતા. એમાં એક કૂવો હતો, એ કૂવાની અંદર અમુક લોકો પોતાનો જાન બચાવવા માટે પડેલા, ત્યાં પણ ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા. જે લોકો નીચે સૂઈ ગયેલા હતા ગોળીથી બચવા માટે એ લોકોને પણ ઠાર કરવામાં આવ્યા અને પછી પાછળથી જ્યારે આનો જબરજસ્ત વિરોધ કરવામાં આવ્યો ત્યારે એવું કહેવામાં આવ્યું કે 700 લોકો ઘાયલ થયા છે અને 1500 લોકો એ મૃત્યુ પામ્યા, 700 લોકો મૃત્યુ પામ્યા છે અને 1500 લોકો ઘાયલ થયા છે, એવો રિપોર્ટ આપવામાં આવ્યો. પરંતુ કોંગ્રેસે એવું કીધું કે ના ભાઈ, આના માટે તો એક કમિટીની રચના કરવી પડશે, એટલે એ લોકોએ હન્ટર કમિશનની નિમણૂક કરી. એટલે હવે તમારો બીજો મુદ્દો આવશે હન્ટર કમિશનનો તપાસ અને એનો અહેવાલ.
એટલે કે 20મી મે અને 1920ના રોજ સરકારને અહેવાલ સુપ્રત કરવામાં આવ્યો. પણ મિત્રો જે આ હન્ટર કમિશનની રચના કરવામાં આવેલી હતી એમાં 6 ગોરા લોકો હતા અને હિન્દના 3 જ વ્યક્તિ હતા. એટલે એ લોકોએ સરકારની તરફેણની અંદર ચુકાદો આપ્યો અને એના સરકારની તરફેણની અંદર ચુકાદો આલ્યો અને એમને ઠરાવ્યું કે ભાઈ આની અંદર તો મૃત્યુનો આંકડો જે ગવર્નમેન્ટ કહે છે તે બરાબર છે, પરંતુ વાસ્તવિક આંકડો એ વધારે હતો. એટલે કે જે કોંગ્રેસની કમિટી હતી એને કહ્યું હતું કે આની અંદર તો 2000 થી વધારે લોકો મૃત્યુ પામ્યા છે અને 3600 લોકો ઘાયલ થયા છે. આ રીતે પરંતુ એને દબાવી દેવામાં આવી. તો ગાંધીજીને આ વખતે લાગ્યું કે આટલી બધી પરિસ્થિતિ વણસી ગયેલી છે એટલે ફક્ત હિન્દુઓ કે બ્રાહ્મણ પટેલ કે વાણિયાઓ લોકો આપણને આઝાદી અપાવી શકશે નહીં. આની અંદર સ્ત્રીઓ પણ જોશે, આ ઉપરાંત મુસ્લિમો પણ જોશે, આદિવાસી લોકો, હરિજન લોકો બધાનો સાથ લેવો પડશે તો જ આપણે આઝાદી પ્રાપ્ત કરીશું. તો મિત્રો તમને ખ્યાલ છે જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યાર પછી જીતેલા અને હારેલા રાષ્ટ્રો વચ્ચે એક એલાયન્સ કરવામાં આવી અલગ અલગ, અને એના ફળ સ્વરૂપે એના પછીનો જે મુદ્દો છે ખિલાફત આંદોલન. તો હું તમને મિત્રો ખિલાફત આંદોલનના સંદર્ભમાં કહું છું કે તુર્કસ્તાનની અંદર ખલીફાને પદભ્રષ્ટ કર્યો. જે પેરિસ શાંતિ સમજૂતીના ભાગરૂપે પ્રથમ વિશ્વયુદ્ધ પછી જે સંધિ કરવામાં આવી એની અંદર ત્યાંના ખલીફાને પદભ્રષ્ટ કરી નાખ્યો અને એના સ્થાને કમાલ પાશાને નીમવામાં આવ્યો તુર્કસ્તાનની અંદર. અને આમ મુસ્લિમોને ધર્મગુરુનો અપમાન કરવામાં આવ્યું. એટલે ગાંધીજીને લાગ્યું કે આ હિન્દુ મુસ્લિમને એકતા સાધવા માટેનો સૌથી અગત્યનું હથિયાર છે. એટલે ભારતની અંદર ગાંધીજીએ ખિલાફત આંદોલન અથવા ખિલાફત ચળવળ શરૂ કરી. એટલે હિન્દના મુસ્લિમોને પણ લાગ્યું કે જો આ ભારતની અંદર ભારતનો જે ગાંધીજી છે એ આપણા ધર્મના રક્ષણ માટે, ખલીફાના રક્ષણ માટે જો અંગ્રેજો સામે એ પોતે લડતો હોય તો આ હિન્દ છે એ પણ આપણું સમજી અને આપણે એને સપોર્ટ કરવો જોઈએ. એટલે ખિલાફત આંદોલનના કારણે હિન્દુ મુસ્લિમની અંદર એકતા સધાઈ અને જેના કારણે આંદોલનને વેગ મળ્યો હતો મિત્રો. ત્યાર પછીનો તમારો જે મુદ્દો છે 2.9 એમાં અસહકારનો સિદ્ધાંત અને કલકત્તા અધિવેશનમાં તેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. તો આની અંદર એવું બને છે મિત્રો કે ગાંધીજીના નેતૃત્વ તળે એવું નક્કી કરવામાં આવ્યું હતું જેના કારણે 4 સપ્ટેમ્બર અને 1920ના રોજ લાલા લાજપત રાયના પ્રમુખ પદે એક અધિવેશન ભરવામાં આવ્યું અને ગાંધીજીએ કલકત્તા મુકામે આનો ઠરાવ રજૂ કર્યો. એટલે નોન કોઓપરેશન મુવમેન્ટ માટેનો ઠરાવ નક્કી કરવામાં આવ્યો હતો. અને તેમને કહ્યું હતું કે આ ઠરાવની અંદર કે આપણે સરકારી નોકરીઓનો બહિષ્કાર કરવાનો છે, પાશ્ચાત્ય શિક્ષણનો બહિષ્કાર કરવાનો છે, ધારાસભાઓ, સ્થાનિક સ્વશાસનની ચૂંટણીઓ, સરકારી ન્યાયાલયો, લશ્કરી સેવાઓની અંદર આપણે જોડાવાનું નથી અને પોતાના ઇલકાબો કે મેળાવડાઓ પણ આપણે પરત કરવાના છે. એમ કરી અને ઠરાવ નક્કી કરવામાં આવ્યો. એટલે આ સમય દરમિયાન ત્યાં ઉપસ્થિત રહેલા લોકોની અંદર ખાસ કરી અને જનરલ જીન્હા, પછી મદન મોહન માલવિયા, ચિત્તરંજન દાસ, બિપિનચંદ્ર પાલ અને એની બેસન્ટ જેવા લોકોએ આનો વિરોધ કર્યો હોવા છતાં પણ આના જે મત આપવામાં આવ્યા એની અંદર 1886 વિરુદ્ધ 884 મતથી બહુમતીથી આ ઠરાવ પસાર થયો હતો, જેને આપણે કલકત્તા અધિવેશનમાં ઠરાવ રજૂ કર્યો હતો. હવે ત્યાર પછી એને ફાઇનલ ઓપ આપવા માટે 2.10 જે તમારો મુદ્દો છે નાગપુર અધિવેશનમાં ઠરાવને મળેલી બહાલી. એટલે પ્રારંભિક નક્કી થયા પછી દિલ્હીની અંદર એક કોંગ્રેસની મહાકમિટીની બેઠક યોજાઈ. આ બેઠકની અંદર ડિસેમ્બર 1920ના રોજ એ વખતે
અહીંયા ભૂલમાં 24 ટાઈપ થયું છે મિત્રો, પણ ડિસેમ્બર 1920 ના રોજ વિજય રાઘવન ના પ્રમુખ પદ નીચે, એટલે કે જે રાઘવાચાર્ય હતા એના પ્રમુખ પદ નીચે એક કોંગ્રેસનું અધિવેશન બોલાવવામાં આવ્યું હતું. અને આ અધિવેશનની અંદર એ વખતે 14,582 જેટલા અભૂતપૂર્વ કોંગ્રેસની અંદર જોડાયેલા બધા વિવિધ વિસ્તારમાંથી આવેલા પ્રતિનિધિઓ તથા ક્રાંતિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય બાબત એ છે મિત્રો કે આની અંદર 1050 જેટલા મુસ્લિમ પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. અને અંતે આની અંદર આ ઠરાવને પસાર કરવામાં આવ્યો, એટલે કે મંજૂરી મળી, અને જેના કારણે અસહકાર આંદોલનનું સ્વરૂપ અને કાર્યક્રમ આગળથી રજૂ થયા હતા મિત્રો. નેક્સ્ટ જો મિત્રો તમારો ત્રીજો મુદ્દો છે અસહકાર આંદોલનનું સ્વરૂપ અને તેના લક્ષણો. તો મિત્રો આની અંદર એવું છે, અથવા એવું પૂછવામાં આવે કે તેના કાર્યક્રમો જણાવો અથવા મુખ્ય પ્રવાહો જણાવો. તો એનું સ્વરૂપ કેવું હતું, તો એને આપણે બે વિભાગમાં વહેંચ્યું છે. આની અંદર આવશે અસહકાર આંદોલનના નકારાત્મક પાસાઓ અથવા પગલાઓ. આની અંદર મિત્રો શું થાય છે કે મોતીલાલ નહેરુ, વલ્લભભાઈ પટેલ એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ, વિઠ્ઠલભાઈ પટેલ, ચિત્તરંજન દાસ જેવા એ વખતના નામાંકિત જે વકીલો હતા, એ વકીલોએ પોતાના સરકારી વકીલાતનો ત્યાગ કરી નાખ્યો. અને એના ઉપરાંત એના સહાયની અંદર જે એ વખતના બધાને સરકારી ઇલકાબો કે બિરુદો આપવામાં આવ્યા હતા, એવા જમનાદાસ બજાજે પોતાનો રાય બહાદુર નામનો ઇલકાબ, ગાંધીજીએ કેસરી હિન્દ નામનો ઇલકાબ, રવિન્દ્રનાથ ટાગોરે નાઇટ નો જે એમને સરકારી ઇલકાબ આપવામાં આવ્યો હતો એક બ્રિટિશ ગવર્મેન્ટને પાછો આપી દીધો, એટલે કે છોડી દીધા ઇલકાબો. આ ઉપરાંત ધારાસભાઓ તથા ચૂંટણીનો વગેરેનો બહિષ્કાર કર્યો. એ ઉપરાંત વિદેશી ચીજવસ્તુઓનો બહિષ્કાર કરવામાં આવ્યો. વિદેશી ચીજવસ્તુઓને ઠેર ઠેર હોળી કરવામાં આવી. એ બધા વિદેશી માલને સળગાઈ નાખવામાં આવ્યો. અને આવી રીતે નકારાત્મક પગલાની અંદર રાષ્ટ્રહિતને નુકસાન ન થાય એ રીતે આ કાર્ય કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. અને બ્રિટિશરો આનાથી હલી ગયા. અને ગાંધીજીએ એ જ વખતે પોતાના ભાષણની અંદર કહ્યું હતું કે જો અસહકાર આંદોલન આ જ રીતે ચાલશે તો હું મારા દેશ બાંધવોને ખાતરી આપું છું કે એક જ વર્ષની અંદર હું આઝાદી અપાવીશ. આવું એમને પોતાના ભાષણની અંદર કહ્યું હતું. પરંતુ મિત્રો એવું થાય છે કે આ મોન્ટેગ્યુના જે સુધારા થયા હતા એના અનુસંધાનની અંદર જાન્યુઆરી ની અંદર ઈસવીસન 1921 ની અંદર ડ્યુક ઓફ કોર્નવોલ એટલે કે પ્રિન્સ ઓફ વેલ્સના કાકા જે મદ્રાસ અને કલકત્તા, દિલ્હી, મુંબઈ વગેરે શહેરોમાં થી પસાર થવાના હતા, ત્યાં પ્રચંડ હડતાલો પાડવામાં આવેલી હતી, સભાઓ ભરવામાં આવી, સરઘસો કાઢવામાં આવ્યા હતા અને એમનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. એટલે કે વિદેશી ચીજવસ્તુઓનો અને દરેક બાબતનો બહિષ્કાર કરવામાં આવ્યો. અને એના કારણે સરકારે દમનકારી પગલાં શરૂ કર્યા. એટલે તમારું એની અંદર એક પોઈન્ટ છે કે અસહકાર ચળવળ પર સરકારની દમનકારી નીતિ. એટલે જ્યારે એમનો પ્રિન્સ ઓફ વેલ્સ એ અહીંથી નીકળ્યો અને એના કારણે ક્રાંતિકારીઓએ જે દેખાવો રજૂ કરેલા, એ દેખાવના વિરુદ્ધની અંદર એ લોકોને ઉપર સખત પ્રમાણમાં લાઠીચાર્જ કરવામાં આવ્યો. એ સત્યાગ્રહીઓને મારઝૂડ કરવામાં આવ્યા, જેલ ભેગા કરવામાં આવ્યા, અને જે લોકો માનતા ન હતા એ લોકો ઉપર ગોળીબાર કરવામાં આવ્યો. આ ઉપરાંત 40,000 થી વધારે સત્યાગ્રહો અને લડતના જે મુખ્ય આગેવાન નેતાઓ હતા એમને જેલમાં પૂરી દીધા હતા મિત્રો. એટલે આમ જે હિન્દુ મુસ્લિમ એકતા સધાઈ હતી એને પણ તોડી નાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. એટલે કે હિન્દુ મુસ્લિમ વચ્ચે વિખવાદ ઉભો કરવામાં આવ્યો અને આ રીતે સરકારે આંદોલનને કચડી નાખવાનો દમનકારી પગલા ભર્યા હતા. અને ત્યાર પછી આવશે તમારું બ એટલે અસહકાર આંદોલનના રચનાત્મક પાસાઓ અથવા તો પગલાઓ. હવે રચનાત્મક પાસાઓની અંદર મિત્રો અગત્યની બાબત એ છે કે ગાંધીજીએ મેં આગળ કહ્યું એ પ્રમાણે અસ્પૃશ્યતા નિવારણ, હિન્દુ મુસ્લિમ એકતા, પછી સુવર્ણ જ્ઞાતિના લોકો
અને અસ્પૃશ્ય લોકોની એકતા, બધાનો સાથ સહકાર લઈ અને અસહકાર આંદોલનના રચનાત્મક કાર્યક્રમો શરૂ કર્યા. આ ઉપરાંત એમને દારૂબંધી ઉપર ભાર મૂકવામાં આવ્યો, ખાદી નું કાતણ શરૂ કરવામાં આવ્યું, વિદેશી કાપડના બદલે ખાદી કાપડ પહેરવાની ભાર મૂકવામાં આવ્યો. આ ઉપરાંત ગૃહ ઉદ્યોગને ઉત્તેજન આપવામાં આવ્યું, એટલે કે હસ્ત ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ અને હુનર ઉદ્યોગ દ્વારા ચીજ વસ્તુઓનું પ્રોડક્શન કરવાની વાત કરવામાં આવી હતી. અને પાશ્ચાત્ય જે એમની ખ્રિસ્તી મિશનરી સંસ્થાઓ જે હતી બ્રિટિશરોની, એટલે માઉન્ટ કાર્મેલ સ્કૂલો, કોલેજો કે સેન્ટ ઝેવિયર સ્કૂલો કે કોલેજો, એની સામે એમને ઘર આંગણે બધી નેશનલ યુનિવર્સિટીની સ્થાપનાઓ કરવાનું નક્કી કરવામાં આવ્યું અને રાષ્ટ્રીય સ્તરે વિદ્યાપીઠોની સ્થાપના કરવામાં આવી, જેમાં ખાસ કરીને કાશી વિદ્યાપીઠની સ્થાપના થઈ. ઈસવીસન 1920ની અંદર ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ અમદાવાદમાં. આ ઉપરાંત પટણામાં જે બિહાર વિદ્યાપીઠ સ્થપાઈ, લાહોરમાં નેશનલ કોલેજની સ્થાપના કરવામાં આવી, દિલ્હીની અંદર જામિયા મિયા સંસ્થા સ્થાપના કરવામાં આવી અને એમ નેશનલ મુસ્લિમ યુનિવર્સિટીની પણ સ્થાપના કરવામાં આવી હતી. આ ઉપરાંત 40,000 જેટલા સ્વયંસેવકો ઓન ધ સ્પોટ એ વખતે નોંધાયા, એટલે કે કોંગ્રેસની તાકાતમાં વધારો થયો. ત્યાર પછી ઈસવીસન 1920-21માં 1 કરોડથી વધુ રૂપિયા તિલક ફંડની અંદર ભેગા થયા હતા. અને મિત્રો એ વખતે ઈસવીસન 1921 દરમિયાન 50 લાખથી વધારે સ્વયંસેવકોએ કોંગ્રેસની નોંધણી કરાવી હતી. અને ગાંધીજીની જે આશા હતી એનાથી પણ વધુ 20 લાખ જેટલા સમગ્ર ભારતની અંદર ખાદીના કાતણ રૂપે એ ચરખા શરૂ કરવામાં આવ્યા હતા. અને સ્ત્રીઓ દ્વારા પિકેટિંગ કાર્યનો પણ કામ કરવામાં આવ્યું હતું મિત્રો. એટલે આ રીતે એના રચનાત્મક પાસાઓના કારણે આંદોલને જબરજસ્ત વેગ પકડ્યો હતો. અને એ જ સમયે એક જે અઘટિત ઘટના બને છે, જેની વાત કરીએ, તમારો મુદ્દા નંબર છે 4. એમાં છે ચૌરી ચોરાનો બનાવ અને અસહકાર ચળવળની મોકૂફી. તો મિત્રો 5મી ફેબ્રુઆરી અને ઈસવીસન 1922ના રોજ એક અઘટિત ઘટના બને છે કે એ વખતે શું થાય છે કે 21 પોલીસો છે ને એ આ 5મી ફેબ્રુઆરીના રોજ જ્યારે ક્રાંતિકારી લોકો ઉત્તર પ્રદેશમાં આવેલા ગોરખપુર જિલ્લાના જે ચૌરી ચોરા નામનું ગામ છે એ ગામમાંથી રેલી કાઢી હોય છે. તો આ રેલીને કચડી નાખવા માટે એ વખતે 21 પોલીસ અને એક ઇન્સ્પેક્ટર દ્વારા એમના ઉપર અત્યાચાર ગુજારવામાં આવે છે, લાઠીચાર્જ કરવામાં આવે છે. એટલે આ ઉત્તર પ્રદેશના જે ક્રાંતિકારી હતા ચૌરી ચોરા ગામના, એ લોકો ઉશ્કેરાયા અને એ 21 પોલીસો અને એક ઇન્સ્પેક્ટરને પકડી અને એમના જ પોલીસ સ્ટેશનમાં પૂરી દેવામાં આવ્યા. અને પૂરી દઈ અને પોલીસ સ્ટેશન સળગાવી નાખ્યું, જેની અંદર આ લોકો કુલ 22 જણ જીવતા ભડથું થઈ ગયા. એટલે આ બનાવને ચૌરી ચોરા બનાવ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. ત્યાર પછી ગાંધીજીને આની જાણ થઈ એટલે 21મી ફેબ્રુઆરીએ બારડોલીમાં કોંગ્રેસની એક કારોબારી સમિતિ બોલાવવામાં આવી અને અસહકાર લડતને મોકૂફ રાખવાનો ગાંધીજીએ નિર્ણય લીધો હતો. અને એના અનુસંધાનની અંદર 24મી ફેબ્રુઆરીએ દિલ્હીમાં એ મહાસમિતિ બોલાવવામાં આવી કોંગ્રેસની, અને એ સમિતિની અંદર નક્કી કરવામાં આવ્યું અને આમ 24મી તારીખે એટલે કે 24મી ફેબ્રુઆરીએ અસહકાર આંદોલનને પાછું ખેંચ્યું હતું. અને જેના કારણે ગાંધીજીના મોતીલાલ નહેરુ, લાલા લાજપત રાય જેવા લોકો, ચિત્તરંજન દાસ, સુભાષચંદ્ર બોઝ, અલીભાઈઓ, આ બધાએ ગાંધીજીના નિર્ણયનો સખત વિરોધ કર્યો અને નાપસંદગી દર્શાવી હતી. પરંતુ ગાંધીજી પોતાના નિર્ણયમાં મક્કમ રહ્યા. આ સમય દરમિયાન ગાંધીજીની ધરપકડ કરવામાં આવી અને માર્ચ 1922ની અંદર ગાંધીજીની ધરપકડ કરી અને અમદાવાદના ન્યાયાલયમાં તેમના ઉપર કેસ ચલાવવામાં આવ્યો. આમ ન્યાયાધીશ નું એ વખતે જેના ઉપર કેસ ચલાયેલો એ ન્યાયાધીશનું નામ હતું બુમફિલ્ડ. આ બુમફિલ્ડે એમને 6 વર્ષની સખત કેદની સજા કરી નાખી
અને આમ એમને ત્યાર પછી જેલની અંદર પૂરવામાં આવ્યા. લગભગ એમને છે ને યરવાડાની જેલની અંદર પૂરવામાં આવ્યા હતા. પરંતુ ગાંધીજીની તબિયત લથડી જતા ગાંધીજીને એ વખતે ફેબ્રુઆરી ઈસવીસન 1924 ની અંદર છોડી દેવામાં આવ્યા હતા. આમ અસહકાર આંદોલન છે એ અહીંયા સમાપ્ત થઈ ગયું હતું. એટલે કહી શકાય કે ગાંધીજીને એક જ વર્ષની અંદર જે અસહકાર આંદોલન ની હું આઝાદી અપાવીશ એ એમની વાત અહીંયા ખોટી સાબિત થઈ હતી. હવે મિત્રો અસહકાર આંદોલનના પરિણામોની વાત કરીશું. ભલે ગમે તેમ હોય અથવા એની અસરો, પરિણામો અથવા અસરો, અસરો એટલે ઇફેક્ટ અને પરિણામ એટલે રિઝલ્ટ. તો મિત્રો ગમે તેમ હોય પરંતુ અસહકાર આંદોલન એ રાષ્ટ્રીય આંદોલનમાં પરિણમ્યું હતું. કારણ કે ગાંધીજીની એકાએક અસહકાર લડત જે મોકૂફ રાખવામાં આવી એટલે લોકોમાં જે ઉત્સાહ હતો એ કામચલાઉ જે ઉત્સાહ હતો એ નિરાશામાં પરિણમ્યો. રાજકીય ક્ષેત્રે અને રાષ્ટ્રીય જે હિત હતા એને જબરજસ્ત નુકસાન થયું મિત્રો. આ ઉપરાંત અસહકારની લડતમાં જે ગાંધીજીનું ધ્યેય હતું એ ધ્યેય પૂર્ણ થઈ શક્યું નહીં. રાષ્ટ્રીય જે ચેતના હતી એટલે કે જે રાષ્ટ્રવાદ અથવા રાષ્ટ્રીય જાગૃતિ થયેલી હતી એમાં પણ થોડી ઓટ આવી. એટલે ભવિષ્યની લડતમાં સરકાર સામે લડવા માટે નવી શક્તિ અને નવા સંચારની જરૂર ઊભી થઈ. આમ કોંગ્રેસનું જે સંગઠન હતું એમાં પણ મહત્વના ફેરફાર કરવામાં આવ્યા અને રાષ્ટ્રવ્યાપી સંસ્થા તરીકે તેની જે પ્રતિષ્ઠા હતી ગાંધીજીના લોકોના સર્વમાન્ય નેતા બની ગયા આ સમય દરમિયાન. એટલે આપણે એને મહાત્મા ગાંધી અથવા રાષ્ટ્રપિતા તરીકે ગણીએ છીએ. આમ 23મી ઓક્ટોબર અને 1921 ના રોજ નવજીવનના અંકમાં ગાંધીજીએ લખ્યું હતું કે જો સ્વરાજ્ય આ વર્ષમાં ન જ મેળવી લઈએ તો મને પણ આવતા વર્ષે જીવવું નહીં ગમે. એટલે તેઓ પોતે છે ને એ એમને આવું જે અમદાવાદથી પબ્લિશ થતું હતું નવજીવન નામનું એની અંદર આ લખ્યું હતું. અને તેમને કહ્યું હતું કે મારા પોતાના આત્માને એટલો બધો કલેશ થવાનો સંભવ છે કે મારો દેહ જ પડી જાય અને એનું હું ઈચ્છું છું કે હિન્દુસ્તાનનું આર્થિક અને નૈતિક દુઃખ એટલું બધું જોયું છે કે જેની જ્વાળાઓથી હું ભસ્મભૂત થઈ જઈશ. આવું તેમને પોતાની અંદર કહ્યું હતું. અને હું પ્રજાએ આપેલી આશાઓને થી જ જીવું છું એવું પણ એમને કહ્યું હતું. એ ગુજરાતી વિશ્વકોશની અંદર વર્ણવેલું છે મિત્રો. એટલે ટૂંકમાં કહીએ તો ગાંધીજીએ જે અસહકાર આંદોલનના રચનાત્મક અને નકારાત્મક પાસાઓ આપ્યા હતા એનું અવલોકન કરતા એવું કહી શકાય કે અસહકાર આંદોલન દરમિયાન ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમો એ લડતને લોકો સુધી પહોંચાડી અને સ્વરાજ્ય માટે જાગૃતિ આણી હતી. તો બીજી તરફ નિષેધાત્મક કાર્યક્રમોના કારણે લોકોના બહિષ્કાર દ્વારા ઉત્સાહનો સંચાર થયો હતો મિત્રો. એટલે આમ અસહકાર આંદોલન અહીંયા આપણે પૂર્ણ થાય છે. અને હવે નેક્સ્ટ વિડીયોની અંદર હું સવિનય કાનૂન ભંગની લડત વિશે તમને કહેવાનો છું મિત્રો. તો જે બધાએ છેલ્લે સુધી મને સાંભળ્યો આથી તમારો બધાનો આભાર. અને આ જવાબ તમે સાંભળતા એસાઇનમેન્ટ તરીકે લખી નાખજો મિત્રો. અને ત્યાર પછી તમે મને આપી દેજો. થેન્ક યુ. રાજેશ મહેતાના પ્રણામ અને જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો.